બહાર કાઢવામાં આવે, સ્કૂલે જાય, લોકો જોડે પરિચય થાય, એટલે હવે વ્રજધામ વધારે વિશાળ થઈ. જો એટલે જ એક હાઈટ બી વધી ગઈ ને વ્રજધામની આ વર્ષે. ગયા વર્ષે પિતાશ્રીએ કહ્યું હતું કે એપ્રિલ અધિક મહિનો આવે એટલે ત્રીજું માળ હશે, અને બધા જ સાક્ષી છો, પિતાશ્રી જે તારીખ આપી હતી એ દિવસે ઉદ્ઘાટન પણ થઈ ગયું. આ બધું પ્રમાણિત કરે છે કે આ બધું કાર્ય થઈ રહ્યું છે. તમે લોકો જે સહકાર આપો છો તન મન ધનથી, એનો સદુપયોગ થઈ રહ્યો છે. સમાજમાં એ કાર્ય દેખાઈ રહ્યું છે, અને એ કાર્ય તમે તમારી આંખોથી જોઈ રહ્યા છો. તો હાઈટ પણ વધી વ્રજધામ, અને હવે લોકોના ઘર ઘર સુધી પહોંચવું છે. અનેક અનેક આયોજનો હાથમાં લીધેલા છે. એ બધા ધીમે ધીમે જેમ તમારી આગળ જાહેરાત થશે, પ્રતિવર્ષ એવા આયોજનો થશે કે વ્રજધામ ઘર ઘર સુધી પહોંચે. દરેકના ઘરે વ્રજધામનું આયોજન હોય, દરેક વ્યક્તિ હાજર રહે. મહાપ્રભુનો ઉત્સવ હોય, દરેક વૈષ્ણવ હાજર રહે. વિશાળ શોભાયાત્રાઓ નીકળે, એક વિશાળ સંગઠન વૈષ્ણવ સમાજનું ઊભું થાય, જેથી આપણે આપણો અવાજ સમાજમાં સંભળાય. તો આ કાર્ય થઈ રહ્યા છે. આ બધી યમુનાજીની, મહાપ્રભુજીની, ગુસાઈજીની કૃપા છે. પૂજ્ય પિતૃચરણની કૃપા છે કે એમની કૃપાને કારણે ઠાકોરજી એવું સામર્થ્ય આપણા સૌને આપે છે કે આપણે ઘરે ઘરે ફરી. આજે આ પરિવાર કોશિશ કરે છે કે આખું વર્ષ અમે લોકો ઘરથી બહાર પરિભ્રમણ કરતા રહીએ છીએ. શેના માટે? એક જ લક્ષ્ય છે, ઘર ઘર સુધી પહોંચીએ. જીવ તો નહીં આવી શકે, પણ આ પુષ્ટિ માર્ગ છે ને, મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી 3 વાર પરિભ્રમણ કર્યું. કેમ? ઘર ઘર સુધી જીવને પહોંચવું છે. અમારો લક્ષ્ય પણ એ જ છે. ગામડે ગામડે સુધી પહોંચીએ, ઘર ઘર સુધી પહોંચીએ, અને તમને ખેંચીને વૃદ્ધામ સાથે જોડીએ. આ એક લક્ષ્ય સાથે પરિભ્રમણ થઈ રહ્યું છે, અને ઠાકોરજીની કૃપા છે અમારા પરિવાર પર, આપણા સૌ ઉપર, કે આપણે એ કાર્યમાં ભાગ લઈ શકીએ છીએ. મૂળ વાત પર આવી. આપણે 41 પદના ગાન કર્યા. 6ઠ્ઠો દિવસ છે ને 14મું પદ એનું ગાન કરીએ અને પછી અવલોકન કરીશું. પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે, પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે, વિહરત પ્રાણપતિ વિહરત, प्राणपति वैहरत विहरत, प्राणपति विहरत श्री यमुना कूले, प्राणपति विहरत श्री यमुना कूले. मकरंद के भ्रमर जो बस भये, लुब्ध मकरंद के भ्रमर जो बस भये, देख रवि उदय मानो कमल फूले, प्राणपति विहरत श्री यमुना कूले, प्राणपति विहरत. करत गुंजार मुरली झूले सांवरो, करत गुंजार मुरली झूले सांवरो, सुनत ब्रज वधूतन सुध जु भूले, सुनत ब्रज वधूतन सुध जू भूले,
ચતુર્ભુજ દાસ ચતુર્ભુજ દાસ યમુને પ્રેમ સિંધુ में ચતુર્ભુજ દાસ यमुने प्रेम सिंधु में लाल गिरिधरन वर हरख झूले प्राणपति विहरत श्री यमुना कूले प्राणपति विहरत श्री यमुना कूले प्राणपति विहरत प्राणपति विहरत प्राणपति विहरत श्री यमुना कूले પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે. કુલે એટલે તટે. યમુનાજીનો તટ કેવો છે? યમુનાજીના તટમાં વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે પ્રાણપતિ વિહરત શ્રી યમુના કુલે. ઠાકોરજીના ચરણની રજ ઠાકોરજી વિહાર કરે છે. અનેકવિધ લીલાઓ શ્રી યમુનાજીના તટ ઉપર પ્રગટ છે. અનેક લીલાઓ, પનઘટ આદિ, રાસ આદિ, અનેક અનેક લીલાઓ શ્રી યમુનાજીના તટ ઉપર. યમુનાજીનું તટનું મહત્વ છે. યમુનાજીના પ્રવાહ કરતા પણ યમુનાજીના તટનું વિશેષ મહત્વ છે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. શ્રી મહાપ્રભુજીએ તટ કહ્યું. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. ઠાકોરજીના ચરણની રજ તો છે, પણ આવૃત થયા ગોપીજનોના ચરણની રજ પણ શ્રી યમુનાજીમાં છે. શ્રી ઠાકોરજી ગૌચારણ કરીને પધારે, ગૌધુલી ત્યાં છે. અને કહ્યું શુક મયુર હંસાદિ. એ તટમાં કોણ છે? શુક, મયુર ને હંસ. ત્રણેય પ્રકારના ભક્તો ત્રણ પ્રકારની સેવા કરી રહ્યા છે. ટીકામાં આચાર્યોએ લખ્યું કે શુક કોણ? જે સુંદર સુંદર વાણી દ્વારા સેવા કરે. શુક એટલે વાણી દ્વારા સેવા. મયુર એટલે સુંદર પંખોને ફેલાવીને કળા કરી જે દેહ દ્વારા સેવા કરે. પેલો વાણી દ્વારા સેવા, આ તન દ્વારા સેવા, તનુજા સેવા. અને હંસ એ ધ્યાન ધરે છે, માનસી સેવા. ત્રણેય પ્રકારના ભક્તોથી શ્રી યમુનાજી આવૃત છે. જે દેહ દ્વારા સેવા કરે, કાયિકી સેવા કરે, એવા મયુર જેવા ભક્તો, નિષ્કામ ભક્તો, એના દ્વારા સેવાયેલા શ્રી યમુનાજી છે. યમુનાજીના તટ ઉપર રજ છે અને એમાં સૂર્યપ્રકાશ પડે ને ચળકે, કંકણ જેવા, મોતી જેવા લાગે. જો યમુનાજીની સેવામાં પણ વાર્તા સાહિત્યમાં તમે જોવા જાઓ તો યમુના જલની સેવા ઓછી આપી છે, રજની સેવા જ ગુસાઈજી પધરાવી છે. તમે